મિત્રો, જ્યારે જીવન મુશ્કેલીથી ભરેલું હોય, જ્યારે તમારા ખિસ્સામાં પૈસા ન હોય અને તમારી આંખોમાં ફક્ત સપના હોય, ત્યારે શું તમે હાર માની રહેશો કે લડશો? આજે આપણે એક વ્યક્તિની વાર્તા વિશે વાત કરીશું, જેણે તેની સાયકલની દુકાનથી યુટ્યુબ સુધીની સફર કરી. આ મનોજદેવની સંઘર્ષની સાચી વાર્તા છે. તો વિડીયોને અંત સુધી જોવાની ખાતરી કરો, કારણ કે આ ફક્ત એક વાર્તા નથી, તે જીવન બદલી નાખનારી પ્રેરણા છે. ધ્યાન આપો. ઝારખંડના એક નાના શહેર ધનબાદના એક ગરીબ વિસ્તારમાં મનોજ નામનો એક છોકરો રહેતો હતો. તેના પિતા એક સરળ સાયકલ મિકેનિક હતા, જે આખો દિવસ ગરમી અને પરસેવામાં તરબોળ રહેતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. મનોજે કંઈક અલગ કરવાનું સ્વપ્ન જોયું, પરંતુ જીવન દરરોજ એક નવો આંચકો લાવ્યો. શાળાની ફી ભરવાનો પણ મુશ્કેલ બન્યો, પરંતુ મનોજનો ઉત્સાહ ક્યારેય ડગમગ્યો નહીં. એક દિવસ મનોજે તેના મિત્રના ફોન પર યુટ્યુબ જોયું. તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો વિડીયો બનાવીને પોતાની પ્રતિભા દર્શાવે છે. તેની આંખો ચમકી ગઈ. શું હું પણ આ કરી શકું? મનોજે વિચાર્યું, હું ટેક વિડીયો બનાવીશ. પરંતુ તેની પાસે કોઈ કેમેરો કે ટ્રાયપોડ નહોતો. તેની પાસે ફક્ત જૂનો એન્ડ્રોઈડ ફોન અને સસ્તું ઇન્ટરનેટ કનેક્શન હતું. મનોજે જ્યારે પોતાનો પહેલો વિડીયો શૂટ કર્યો, ત્યારે લોકો હસ્યા કે તારા જેવા માણસનો વિડીયો કોણ જોશે? તારું અંગ્રેજી તો સારું પણ નથી. સંબંધીઓએ તેને ટોણો માર્યો. તો યુટ્યુબ પર ભણીને કમાણી કરી શકતો નથી. મનોજ ક્ષણભર માટે ભાંગી પડ્યો, પણ તેણે પોતાની જાતને વચન આપ્યું કે હું રોકાઈશ નહીં. મને મારી જાત પર વિશ્વાસ છે. મનોજે ટેકનિકલ ગુરુજી અને કેરી મિનાટી જેવા પ્રખ્યાત યુટ્યુબ સર્જકો પાસેથી પ્રેરણા મેળવી. તેમણે શીખ્યું કે એક વ્યાવસાયિક કેમેરો જરૂરી નથી. જે મહત્ત્વનું છે તે સાચી નિયત અને સખત મહેનત છે. તે દરરોજ વિડીયો બનાવતો, તેને પોતે એડિટિંગ કરતો, પોતાનો વોઇસ ઓવર કરતો અને તેને પોતાના થંબનેલ ડિઝાઇન કરતો. તે ભૂલો કરતો, પણ તે દર વખતે શીખતો. મનોજદેવની ચેનલ ધીમે ધીમે વધવા લાગી, પરંતુ પછી એક દિવસ તેનો ફોન તૂટી ગયો અને વિડીયોનું નિર્માણ બંધ થઈ ગયું. થોડા દિવસો માટે શાંતિથી તેના પિતાની સાયકલ દુકાનમાં મદદ કરતો હતો. તેણે પૈસા બચાવ્યા અને બીજો સસ્તો ફોન ખરીદ્યો, કારણ કે તે હાર માનનાર ન હતો. એકવાર તેની ચેનલ હેક થઈ ગઈ, જેના કારણે મહિનાઓની મહેનત બરબાદ થઈ ગઈ. મનોજ આખી રાત રડ્યો, પણ સવારે ઉઠતાની સાથે જ તેણે યુટ્યુબ પર એક ઈમેલ લખ્યો, સ્વસ્થ થયો અને ફરી ચેનલ શરૂ કરી. આ જ સાચો હીરો છે, જે પડી ગયા પછી પણ ઉઠે છે. મનોજના વિડીયો લોકો સુધી પહોંચવા લાગ્યા, સબસ્ક્રાઈબર વધવા લાગ્યા. તેને સિલ્વર પ્લે બટન મળ્યું, જે તેના શહેરમાં પહેલું હતું. હવે જે લોકો તેની મજાક ઉડાવતા હતા, તે જ લોકો તેના વિડીયોની લિંક તેમના સંબંધીઓને મોકલતા. તેણે ટેકમાં ઘણા બધા લોકોની મદદ કરી, ચેનલ બનાવવા માર્ગદર્શન આપ્યું. જો હું તે કરી શકું તો તમે પણ કરી શકો. તેવો તેનો સંદેશ હતો. આજે મનોજે એક સફળ યુટ્યુબર છે, લાખો સબસ્ક્રાઇબર્સ, બ્રાન્ડ ડીલ્સ અને તેના નામે ઘર હોવા છતાં તે હજુ પણ માથું નમાવીને તેની બાળપણની દુકાનમાંથી પસાર થાય છે. તે જાણીને કે તેની સાથે અને તમે તેમને સાકાર કરવા માંગો છો, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. આવી વધુ વાસ્તવિક અને હૃદયસ્પર્શી પ્રેરક વાર્તાઓ માટે સરળ કમાઈને સબસ્ક્રાઈબ કરો.